દુષ્કાળનું વર્ષ, અને ત્યારે આ મારવાડમાંથી ને એમાં રાજસ્થાનમાંથી ને એવા બધા વણજારા ને એવા બધા લોકો પછી ભીખ માગીને ગમે તેમ કરીને ગુજરાન ચલાવવું પડે ને, એટલે એવા 2-5 જણા ઘરે ઘરે કંઈ જાય ને માગે ને એવું કરે. એમ એ આને ત્યાં આવ્યા. એટલે માણસ સજ્જન હોય એટલે છે જે રોટલો આપે, આવકાર આપે. ગરીબાઈ છે તો અત્યારે આપણો ધર્મ છે કે આવી પરિસ્થિતિમાં કોઈને કાંઈ આપો. એટલે કીધું લ્યો રોટલો લ્યો, આ લ્યો, જે જોઈ લ્યો બાપા લ્યો, તમને અત્યારે દુઃખ છે, અમારી પાસે છે તો ખાઓ. ઓલા માળા કે તમારો રોટલો અમે એમ ન લઈએ, તો અમે કાંઈ આમ ગરીબ નથી, પણ વખારા માર્યા અમારી પરિસ્થિતિ થઈ છે. એમ કરીને આવડી ચાંદીની ઈંટ એને આપી કે આ તમે રાખો, અમે પછી લઈ જઈશું, અમારી પાસે નથી એવું નથી, પણ આ મૂડી તમે સાચવો, અને અત્યારે અમને આ કાળ ઉતરાય એના માટે તમે 10,000 રૂપિયા આપો. બાકી હવે આવડી મોટી ઈંટ એટલે સેજે કેટલું થાય, ઘણા લાખોનું થઈ જતું છે એટલું. એમને ભાઈ કે આ હું ક્યાં સાચું, તો કે અમે તમને હરિભક્ત જાણી સજ્જન જાણીને આપીએ છીએ, નહીતર બીજા ન અમે આપીએ, પણ તમે ધાર્મિક માણસ છો એટલે તમે ખોટું નહીં કરો ને અમારું ઓળવી નહીં જાઓ, એટલે આ તમે રાખો. અને અમને અત્યારે આ કાળ ઉતરવા દો, એટલે અમારે કોઈને આગળ હાથ લાંબો ન કરવો પડે, 10,000 રૂપિયા તમે આપો, એટલે અમારો દેશકાળ ઉતરી જાય. પછી અમારી ખેતીવાડીને બધું સારું છે, બધું થશે, એટલે આવીને અમે છોડાવી જઈશું, 10,000 તમને આપી દઈશું, અમારી આ ચાંદી અમને પાછી આપજો. બહુ કહ્યું એટલે પેલો કઈ વાંધો નહીં, 10,000 રૂપિયા આપ્યા. મનમાં થયું કે ન આવે લેવા તો આપણી પાસે ક્યાં વયું ગયું છે, આ છે જ ને, આવડો મોટો માલ તો છે જ. વરસ થઈ ગયું, વરસ સારું થઈ ગયું, નીકળી ગયું, 1.5 વર્ષ થઈ ગયું, રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. પછી આને થયું કે ભાઈ આપણે 10,000 આપ્યા છે, એટલી ચાંદી આમાંથી કાઢી લઈએ, બાકીનું છે પછી આવે ત્યારે એને આપી દઈશું. એટલે સોનીની પાસે ગયા, સોની હાથમાં લેવા કીધું આ ક્યાં ચાંદી, આ લોઢું છે. એ તો નજર પડે ત્યાં કહી દે ને, આ તમે શું લાવ્યા, વટાવા આવ્યા છો તમે, મારે પોલીસ બોલાવી પડે નહીં. આ મને છેતરવા, અરે બાપા છેતરવા ને, અરે તે આ મારી પાસે આવી રીતે આવો છો, ઓલું હમણાં જેલમાં કરી જાય. બોલો કે તમે આ ધંધા કરવા ને, અરે ભાઈ વિગત જાણો, આવું થયું છે ત્યારે ઓલો ઠંડો પીડ્યો, નહીતર આવડું મોટું તમે મને પરણાવવા આવ્યા છો. એમ કરે ઓલો અસ્ત્રો અતડો જે હોય છે એ ઘસ્યું, લ્યો આમાં ક્યાં છે, ઉપર જ ઢોળ છે, આ તો લોખંડની એરણ છે, લઈ જાઓ. ત્યારે ઓલા ને 10,000 વ્યાઈ ગયા. આવી માયા છે, આવી માયા છે. ઢોળ એવો સરસ ઉપર છે ને, એટલે લાગે છે કે ઓહો હમણાં સુખના ધોધ છૂટશે. સોનું જાણીને તારો સંગ કરો વણજારા, સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, પણ મારે કર્મે નીકળ્યા કથીર રે વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા. દુનિયા બહુ રૂપકડી લાગે છે, સારી લાગે છે, મીઠી લાગે છે, પરણવા જાતા હોય એને તો શું શું અનુભવ રહેતા છે. એને તમે કયો દુનિયા કડવી ઝેર છે, એ જા જા જા, કોઈ માનતું છે? કરોડાના બંગલા થાય, ફલાણું થાય, આ થાય ને આપણે ક્યાં સંસાર છે આવો છે, મનાય જ નહીં. પણ કથીર છે, દેખાય છે ઢોળ, પણ કથીર છે. એ જે માની જાય, સમજી જાય ને એ મીરા થાય. હવે જે ઓલા ભાઈએ જાણ્યું કાં તો લોઢું છે, ધડ ઘા કરીને વીયો ગયો, ઘરે લઈ ના ગયો. આ ઉપાડીને કોણ જાય આવું મોટું લોઢું? ખબર પડી ગઈ કે લોઢું છે, ત્યાં ત્યાં ફેંકીને નીકળી ગયો. મીરાબાઈ ને ત્યાં રાજ સમૃદ્ધિનો કોઈ પાર નથી, પણ એને નીકળી જતા વાર લાગી, અડધી સેકન્ડ ના લાગી. ને આપણે છૂટતું નથી, કારણ કે હજી ઓલો ઢોળ દેખાય છે, હજી ઢોળ દેખાય છે. જે જાણી જાય છે, પણ કોણ જાણી જાય છે? જે ઝવેરી હોય, જે સોની હોય એને ખબર પડે. એમ જે સંત દ્રષ્ટિ પામે છે એને ખબર પડે છે કે આ દુનિયા ઢોળ ભરેલી છે, બાકી કઈ એને ખબર